એટલે પડદે કો ઇધર ऐसे रखो ને ભાઈ. હાઉ ઇઝ ઇટ? જોઈ લો, નીચેથી આવી ડિઝાઇન છે, ઉપરથી આવી. And what do you think? How much these shoes deserve to pay? पे ओके. કેટલા રૂપિયા દેવો આ બૂટા? કમેન્ટ કરી બતાવો. धूप से निकल के छाँव से पिघल के बन गया मैं तेरा ये लम्हा गल ગયા. જોઈ લો મિત્રો, અહીંયા કચરાને, આ કચરો નથી, આ કચરો છે. આ કચરાને રાખવા માટે તે અમને છાંયો કરેલો. બોલો, આમને કચરાની એટલી ઓલી છે કે એ કચરો હોય તો છાયામાં રહે એમ. અને આ જો આ હું તમને ખાસ કહેવાનો હતો, અમારી સાથે એક ભાઈ છે જે બહુ સરસ બિઝનેસ કરે છે ઇન્ડિયામાં. તો એમના માટે ચાઇનાના ક્લાયન્ટ 800 કિલોમીટર દૂરથી આવ્યા અને આ 4 ગિફ્ટ આપી ગયા. હું તમને આ તોડીને બતાવું અંદર શું છે ને શું નહીં, મને ખબર નથી શું છે અંદર. 4 આપી ગયા, અમે 4 લોકો અહીં તો 4 આપી ગયા. બોલો, જોઈ લો મિત્રો, આ થેલી એકદમ મસલ છે. વાહ ભાઈ વાહ. મેકઅપની કીટો આપી શું મિત્રો? હારી લા તો ચા હે નહીં, ખબર હે ને? આ ચા હે નહીં. બોલો લ્યો. ઓહો, આ કામ અહીંની ચા તો જોઈ. હવે અહીંયા ઇન્ડિયા લઈ જઈશું, વજન વધી જઈશે. અહીંયા ફ્લાઇટમાં લઈ જઈશું તો મિત્રો ચા આપી છે. આ જબલામાં ભરી આવડું મોટું બેગ્સ પેકિંગ કર્યું ને અંદર જબલામાં ભરી ચા. બોલો મિત્રો, અમે અત્યારે ચાઇનાના યુ શહેરમાં છીએ અને અમારે અહીંથી જવાનું છે શાંઘાઈ. આ બતાવો, આ મારું બેગ તૂટી ગયું છે એટલે હું નવું બેગ લાવ્યો હતો અને આ બધો સામાન મારે આ બેગની અંદર ટ્રાન્સફર કરવાનો છે. આ બધો લબાચો ફટાફટ ભરવાનો છે અને 10 વાગે અમારે ચેકઆઉટ કરવાનું હતું, પણ 10 ને 10 થઈ ગઈ છે અત્યારે. જોઈએ ફટાફટ. 10:30 સુધી મને કીધું કે ચાલે, એટલે ફટાફટી બોલે છે ને. મને સામાન પેક કરતા નથી આવડતું, કપડાં વાળતા મને નહોતું આવડતું, છતાં આપણને જેવું આવડે એવું આપણે કરવાનું છે ભાઈ. જીમિતભાઈ, આજે તમે હરેલું બેગ આપ્યું હતું ને, જેના ટાયરે તૂટી ગયા, એને બાય બાય કહી દો લાસ્ટ વાર. જીમિતભાઈ, આ તમારું બેગ જાય છે કચરામાં. જીમિતભાઈ, માજો પૈસા ન માંગતા. જીમિતભાઈ હે ને કચરામાં નું નાખવું પડે ને એટલે તને આમાં બધાના થેલા લબાચા જોવો તમે. અને એમાં અમારે પાછી ટિકિટ લેવાઈ ગઈ છે. 20 કિલો જ વજન લઈ જઈએ કાંઈ ફ્લાઇટમાં. આ ભાઈએ પાછું કારસ્તાન કરેલ છે. મિત્રો, અહીંયા અમારો યુ શહેરમાં આજે છેલ્લો દિવસ હતો અને અમે અહીંથી જઈ રહ્યા છીએ શાંઘાઈ શહેરમાં બુલેટ ટ્રેન દ્વારા. અને અમે ટેક્સી બુક કરી છે જે આવી રહી છે. કઈ આવી ગઈ ટેક્સી? હા, કઈ યાદ છે? 51887 બે જાવ. ક્યાં છે પણ? 51887. આરે અજયને બોલો. મિત્રો, આ રહી છે ટેક્સી. એટલે હા, અમારે બેગ લેવાનું ભૂલી ગયો. સોરી મારા ભાઈ. અંદર જા. સારું, હું તો બેગ લેવું ભૂલી ગયો. એક જ બેગ છે ને મારું. ડિક્કી લગેજ ઓપન. વાહ ભાઈ, મોટી દેખી હો આમાં બીઓડીમાં તો. જો આ મૂકી દે. લેટ્સ ગો. ટેક્સીમાં બેસી ગયા છે. બીવાયડીની ગાડી આવી છે ભાઈ. 11 વાગ્યા છે અને ટેક્સીમાં બેસી ગયા છીએ. અમારે 2:30 વાગ્યાની બુલેટ ટ્રેન છે. આ બધા મોબાઈલને જો ગરમી ન લાગે ને એટલા માટે આમને જો કેવું મૂક્યું, હીટ મારી જતો હોય ને મોબાઈલ, એટલે જો આમને આવી રીતે મૂક્યો. અને આ બધા 2 મોબાઈલ રાખ્યો, કારણ ખબર નથી બહુ, પણ 2 મોબાઈલ રાખે કરારીએ. મિત્રો, આવી પ્લાસ્ટિકની થેલી લઈને એવી શરમ આવે છે ને. અહીંયા આ જુઓ ચાઇનાનું રેલવે સ્ટેશન બધું. આ એવું હેવી મહાકાય. જો અહીંયા ચાઇનામાં આવી રીતે ગ્લાસ મૂકેલા હોય. અહીંયાથી એકાદો ગ્લાસ આપણે આખું બોક્સ ન નીકળે. એક ગ્લાસ આપણે કાઢ્યો. હવે અહીંયા પાણી રહ્યું ને ફૂલ ગરમ જ આવે. ફૂલ ગરમ પાણી છે, ધુમાડા નીકળે છે અંદરથી. ઓહો, જો આ બધા ખાય છે ને એની અંદર નાખવા માટેનું પાણી લાગે સારું. એટલે યાર ખોટું લઈ લીધું આ પાણી. અને બધા ગરમ પાણી પીવે છે. એનો ફાયદો મેં એટલો જોયો કે બધાના બોડી એકદમ પાતળા. એમ કોઈ વધારે, એ બહુ રેરલી હોય કે જેનું શરીર થોડુંક વધારે હોય ને એવા લોકો બહુ રેરલી જોવા મળે. બધા એકદમ ફિટ જ જોવા મળે ગરમ પાણી પીવાની ના કારણે. મિત્રો, આ આપણી સીટ છે, બીજા નંબરની સીટ છે. અહીંયા બારી તો વિન્ડો તો નથી મળી, પણ
ચલો ઠીક છે, હવે બેસી ગયા છીએ સરસ મજાની બુલેટ ટ્રેનમાં. તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે 312 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે બુલેટ ટ્રેન જઈ રહી છે. વ્યૂ જુઓ તમે મિત્રો, વિન્ડો સીટ મળી નહીં, બાકી તમને બહુ મસ્ત સીન બતાવે છે. જો અહીંયાથી ટ્રેન જાય, અહીંથી રોડ જાય ને આગળ સિટી છે. આ આપણું ફેવરિટ, આનાથી ને ફેવરિટ દરિયો હોય, રોડ હોય ને પછી અંદર સિટી હોય ને, વાય સિટી જેવું, એ આપણો સૌથી ફેવરિટ. પણ આ એક અલગ જ એક્સપિરિયન્સ છે ભાઈ બુલેટ ટ્રેનનો. અમે આવતી વખતે ટેક્સીમાં આવ્યા હતા અને અત્યારે જતી વખતે બુલેટ ટ્રેનમાં જઈ રહ્યા છીએ. અને એવી સરસ મજાનું જુઓ તો ઊંચી હે બિલ્ડિંગ, લિફ્ટ તેરી બંધ હે. એક વિડીયોમાં મેં જોયું હતું કે આવો 5નો સિક્કો કે એવું બુલેટ ટ્રેનની અંદર તમે ઊભો રાખો ને તો કે એવી સ્મૂથ બુલેટ ટ્રેન હાલે કે પડે જ નહીં. તો જ આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ, બરાબર? પહેલાં તો વાત તો એ રહી કે બુલેટ ટ્રેન એટલી આવી રીતે અડગે છે આમથી આમ કે ઊભો જ નથી રહેતો, ને ઊભો રહેતો કંઈક 1 સેકન્ડ માટે માંડ ઊભો રહે. જો અમને વિન્ડો સીટ મળી ગઈ હોત ને તો એની કોઈ કિંમત ન થાત. પણ જો આ ભાઈ અત્યારે ઉતરા તો મને વિન્ડો સીટ મળી. અને મારો મિત્ર છે એને ટ્રાન્સલેટ કરીને બાજુવાળા ભાઈને કીધું કે તમે મને વિન્ડો સીટ આપશો, તો એમને હા પડી, તો એની મજા આવી. એટલે જે વસ્તુ એમને મળી જતી હોય ને તો આપણને એની કદર ન હોય. જ્યારે એની કંઈક કિંમત ચૂકવવી પડે કે કંઈક થોડોક ટાઈમ પછી મળે ને તો એની કદર થાય. પછી આ માણસ હોય કે વસ્તુ, વાહ વાહ, શું મોટી વાત કરી નાખી ભાઈ. શાંઘાઈ પહોંચી ગયા છીએ. આ બધો સામાન છે મારી સાથે, એટલે મારી સાથે જે મારો મિત્ર છે અજય, એ હોટલ જોવા ગયો છે કે ભાઈ અવેલેબલ છે કે નહીં. તો મેં કીધું ભાઈ જોતો આ બધો લંબા ચોલીને આપણે ક્યાં હાલું, એ જોવા ગયો છે. અને હું અહીં બેઠો હું, અહીંયા મસ્ત જગ્યા છે જો સિટિંગની. મિત્રો અમે અમારી હોટલમાં શાંઘાઈમાં આવી ગયા છીએ ને હોટલમાંથી જે વ્યૂ આવે છે એ તમને બતાવું. જો એકદમ સરસ મજાનું શહેર છે શાંઘાઈ ભાઈ, જોઈ લ્યો. એક નંબર વાઈબ આવે ભાઈ. આ બધા એના ફોટા પાડી રહ્યા છે આ બજારના, કારણ કે બજાર છે જ એટલી સુંદર, એકદમ સરસ મજાને જૂની ચીની ફિલ્મમાં ફરતા હોય એવું લાગે. અને આ બધા જુઓ તમે તૈયાર થઈને આવ્યા છે. અહીંના લાગે છે કે ટ્રેડિશનલ કપડાં હોય એવું લાગે છે આ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 7:30. અહીંના ચાઇનાના સાંજના 7:30 વાગી રહ્યા છે. અને હવે In 50 meters, turn left. લોકેશન બોલ્યું ભાઈ, આમાં લોકેશન ચાલુ છે કે ઇન 50 મીટર્સ ટર્ન લેફ્ટ એમ બોલ્યા. એકદમ આનંદ આવી જાય એવા સીન છે બધા. એકથી એક બિલ્ડિંગો બધી એવી હાઈફાઈ બિલ્ડિંગો બધી, લાઇટો થાય અંદર. એકથી એક બિલ્ડિંગો બધી લાઇટો આમ ઝગારા મારે. એક બિલ્ડિંગ તમે જુઓ, એકદમ ખૂબસૂરત લાગે ને. એ બધા કેટલા લોકો આવ્યા છે એ બતાવો. કેટલા બધા લોકો અહીંયા આવ્યા છે ફરવા. અને ઓલી બાજુ જે બિલ્ડિંગ છે એ બધી મસ્ત એકદમ ખૂબસૂરત છે. આ બધી ઘડિયાળવાળી બધી બિલ્ડિંગ. કેટલા માણસો અહીંયા આવ્યા છે આ બધું બતાવો. કેટલું ટુરિસ્ટ છે બધા અહીંયા ફરવા માટે સ્પેશિયલ. મુંબઈમાં કેમ મરીન ડ્રાઈવ છે ને એવી રીતનું જ લાગે છે આ બધું એમ. હા, ગોરે એવું છે ને પાછું સિપાઈ છે અને લોકો એટલા બધા આવે છે. એટલે મુંબઈમાં ઓલું મરીન ડ્રાઈવ, અમે મુંબઈ ગયા તો મેર ન આવ્યો જવાનો. કેમેરામાં એટલી સરસ દેખાતી નથી હું તમને કહું, પણ આમ રૂબરૂમાં બહુ સરસ દેખાય છે આ બધી બિલ્ડિંગો. બહુ આમ એકદમ સરસ દેખાય છે આ બધી બિલ્ડિંગો. અહીંયા જેટલા ટુરિસ્ટ છે ને ભાઈ એટલા અહીંયા કેમેરામેન છે. જો બધા કેમેરામેન જ એટલા છે અહીંયા કે ફોટા જ પાડે રાખવાના બધાને, એટલા કેમેરામેન છે અહીંયા. જેટલા ટુરિસ્ટ હશે ને એટલા કેમેરામેન હે. જ્યાં જોવાની હામાં મળ્યો 5-5 સેકન્ડ ફોટો પડાવો હોય. ના ભાઈ ના, જો આ બધા ટિકટોક ના લાઈવ જ કરે. જો આ જગ્યા મને બહુ ગમી ભાઈ. આ જગ્યા એકદમ સરસ એવી લાગે કે જાણે યુરોપમાં આવી ગયા હોય ને એવી મસ્ત જગ્યા છે આ.